આજે આપણે બેસનના લાડુ બનાવવાના છે, તેને આપણે લીસા લાડુ પણ કહી શકીએ છીએ। હવે બેસનના લાડુ બનાવવા માટે મેં પહેલાં અહીંયા ગરમ પાણી કર્યું છે, જે લીટર જેટલું છે। મેં અહીંયા 1 કિલો જેટલો બેસન લીધો છે, તેમાં 200 ગ્રામ જેટલું ઘી નાખવાનું છે, જે મેં ગરમ કરી નાખ્યું છે। ચણાના લોટમાં ઘી નાખી લીધું છે, હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। જ્યાં ગાંઠા ગાંઠા ન થઈ જાય અને સરખી રીતે લોટ એકસરખો થઈ જાય ત્યાં સુધી મસળી લેશું। ત્યાર પછી ગરમ કરેલું પાણી છે એ થોડું થોડું નાખતા જશું અને લોટ બાંધતા જશું। આવી રીતે લોટ સરખી રીતે બાંધી લેવાનો છે। અને મુઠિયા વાળતું જવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે, જેથી કરીને બધો લોટ ઢીલો ન થઈ જાય અને માપસર રહે। એ માટે બધામાં પાણી નથી નાખવાનું, થોડું થોડું લેતું જવાનું છે અને મુઠિયા વાળતું જવાનું છે, જેથી કરીને બધો લોટ એકસરખો રહે છે। અને મુઠિયા વળી ગયા છે। હવે તેને તળવા માટે એક કડાઈમાં મેં 500 ગ્રામ જેટલું ઘી લીધું છે। તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો, તેલથી પણ બની શકે છે લાડવા। અમે અહીંયા ઘીથી બનાવ્યા છે। હવે તેને ઘી આવી ગયું છે, તેમાં હવે મુઠિયા આપણે નાખીશું તળવા માટે। મુઠિયાને ઢાંકી દેશું થોડીક વાર, જેથી કરીને મુઠિયા અંદરથી કાચા ન રહી જાય અને સરખી રીતે ચડી જાય, એટલા માટે મુઠિયાને ઢાંકી દીધા છે। હવે સરખી રીતે હલાવી લેશું, જેથી કરીને મુઠિયા કાચા ન રહી જાય એટલા માટે। મુઠિયા તળાઈ ગયા છે, હવે તેને બહાર કાઢી લેશું। આવી રીતે બધા જ મુઠિયા તળી નાખશું। ત્યાર પછી મુઠિયાને મિક્સરમાં ભૂકો કરી મિક્સચરમાં ભૂકો તૈયાર છે। નહીં જાડો કે નહીં ઝીણો એવો ભૂકો કરવાનો છે। 800 ગ્રામ જેટલી ખાંડ લીધી છે, તેમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને તેને ચાસણી કરવા મૂકી દઈશું। આવી રીતે હલાવ્યા કરશું, જ્યાં સુધી એક તારની ચાસણી ન થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું। ત્યાર પછી તેમાં ફૂડ કલર નાખીશું અને સરખી રીતે હલાવી લઈશું। ત્યાર પછી એક તારની ચાસણી થાય ત્યાં સુધી તેને હલાવવા કરશું અને આવી રીતે ચેક કરશું કે એક તારની ચાસણી થઈ કે નહીં તે। આ ચાસણી તૈયાર છે। ત્યાર પછી આપણે લાડવાનો ભૂકો કર્યો છે, તેમાં બધી ચાસણી આવી રીતે એડ કરતા જશું અને સરખી રીતે હલાવ્યા કરશું। બધો ભૂકાને સરખી રીતે હલાવી લઈશું। ત્યાર પછી તેમાં કાજુ બદામ સુધારેલા છે, જે 200 ગ્રામ જેટલા છે, તે બધા એડ કરશું। ત્યાર પછી 1 વાટકી જેટલી દ્રાક્ષ છે અને એલચીનો ભૂકો છે 2 ચમચી જેટલો, તે બધાને સરખી રીતે મિક્સ કરી લઈશું। બધું સરખી રીતે મિક્સ થયા પછી તેમાં 2 ચમચી જેટલું ઘી નાખીશું। ઘી નાખીને સરખી રીતે હલાવી લઈશું। ત્યાર પછી તેને લાડવા વાળવા માટે 2 હાથમાં સરખી રીતે ઘી લગાડી લઈ અને આવી રીતે લાડવા વાળીશું। તો તૈયાર છે બેસનના લાડુ।